દેવજી મહારાજ પરીક્ષિત રાજાની પાસે ભેદ બતાવે છે. કથામૃત શું છે અને સ્વર્ગામૃત શું છે. પરીક્ષિત, આ કથામૃત છે, આ સ્વર્ગામૃત છે. સ્વર્ગામૃત પીવાથી તારી કાયા અમર થશે, તારી કાયા અમર થશે. અને કથામૃત પીવાથી તારી બુદ્ધિ શુદ્ધ અને અમર થશે. જન્મ જન્મ સુધી તારી બુદ્ધિ શુદ્ધ પવિત્ર રહી અને ભગવાનનું સાનિધ્ય તને કથાથી મળશે. આનાથી ખાલી શરીર તારું અમર થશે. કથા સાંભળવાથી તારી કીર્તિ અમર થશે. તારી કીર્તિ દિગંતરોમાં ફેલાશે અને યુગો સુધી એમ કહેવાશે કે પરીક્ષિત રાજાએ જેવી કથા સાંભળી એવી કથા કોઈ. તારું નામ અમર થઈ જશે, તારું નામ અમર થઈ જશે. અને કરવા જેવું બીજું કાંઈ નથી મારા ભાઈ બહેનો. આ જગતમાં આવ્યા છીએ ને તો બધા જવાના જ છીએ, પણ થોડું નામ સારું કરી લઈએ. આપણું નામ જે છે એ નામની સાર્થકતા કરી લઈએ, અમર કરી લઈએ. પરીક્ષિત રાજાએ તરત નિર્ણય કરી લીધો, બાપજી આ દેવતાઓને કહી દો કે અમારે સ્વર્ગામૃત જોઈતું નથી, અમારે કથામૃત જોઈએ છે. ન દદામિ કથામૃતમ. શ્લોકમાં સ્પષ્ટ લખ્યું છે વેદવ્યાસજીએ કે દેવતાઓને શુકદેવજીએ અયોગ્ય જાણીને કથા ન આપી. શબ્દ સાંભળજો, કેવા જાણ્યા દેવતાઓને? અયોગ્ય. કથા સાંભળવા માટે અયોગ્ય દેવતાઓ શબ્દ વાપર્યો છે ભાગવતજીમાં, અયોગ્ય.